જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને કેમ છો મિત્રો? મજામાં. ને આજે તો છે શનિવાર, તો સવારના દિનેશ ટિફિન નહોતા લઈ ગયા, ખાલી ફરાળ જ લઈ ગયા છે. લીંબુ પાણી અને કાતરી તળેલી. અત્યારે રસોઈ બનાવવાની છે. રોટલી બની ગઈ છે અને દાળ બફાવા મૂકી છે. વિદિશાબેન કરે છે એનો કબાટ સરખો. જો બેસી ગઈ છે જમવા. જમવાનું બની ગયું છે. વિદે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. નહીં કેવી બની દાળ દીકા? મસ્ત. ચલો મિત્રો ખા. હું હવે ધાબે કપડાં સુકાવેલા છે ને, તો લઈ આવું કપડાં, પછી જમવા બેસું. અત્યારે સુકાઈ ગયા હશે. મારે ત્રીજે માળ છે, ત્યાં જવાનું છે. આવી ગઈ છું ધાબે કપડાં લેવા. જો બધાય કપડાં સુકાઈ ગયા છે. આજે વધારે કપડાં હતા ને એટલે ધાબે સુકાવા નાખવા આવ્યા. નહીં તો નીચે દોરી બાંધેલી છે ને, ત્યાં નાખી દઈએ ને એટલે સુકાઈ જાય. આજે એટલા બધા કપડાં છે, થોડાક તો નીચે નાખ્યા હતા. કપડાં લઈ આવ્યા બધા. અને ઉપર તો એટલો તાપ હતો ને કે એટલી વારમાં પસીનાથી નાહી લીધું. ઉપર એટલો તડકો છે ને કે આપણે માણસ ઊભા હોય ને તો માણસે શેકાઈ જાય ને, એટલો તાપ છે. એટલી વારમાં જો પસીનો થઈ ગયો. કપડાં લીધા ને ખાલી એટલી વારમાં. કપડાં તો સુકાઈ જ જાય ને અત્યારે. તો ચલો હવે જમી લઈએ, હાથ મોઢું ધોઈને પછી. જો આજે શનિવાર છે ને, દિનેશ આવી ગયા છે વહેલા અને વિદિશા માટે કંઈક લઈ આવ્યા. શું લઈ આવ્યા વિદો? મફિન જેવું છે અને આ મારા માટે નથી. આ છે નાન ખીચડી. ઇમ્પેરિયલ બેકરીની ફેવરિટ. ના મિક્સ શું છે, કુકીઝ. નાન ખટાઈ કહું ગુજરાતી ભાષામાં. ચાવી આવે છે. અને હા, રોલ કટ. મને ખાવાની ઈચ્છા થાય પણ ખવાશે નહીં કે શનિવારે એટલે અત્યારે આવ્યા છે મહેમાન. તો જો આ લીચીનું શરબત બનાવું છું. બની ગયું છે લીચીનું શરબત. અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો અને જમવાનું બની ગયું. થોડુંક વહેલું છે કારણ કે દિનેશને એકટાણું હતું એટલે ભૂખ લાગી હતી ને, તો ફટાફટ શાક અને ભાખરી બનાવી નાખી. આમાં છે પરવળ બટાકાનું શાક અને ભાખરી. દિનેશે થાળી લઈ લીધી છે. આથેલા મરચાં અને ગાંઠિયા. જોરદાર ભૂખ લાગી ને દિનેશ? બહુ ભૂખ લાગી તો શાકભાજી બીજી મીઠી લાગી. ભૂખ વગરનું ભાણું ન કામ. સાચી વાત. કેવું શાક સરસ બન્યું. આજે તો કુકરમાં બનાવી નાખ્યું ફટાફટ. નહીં તો આ આપણે કુકરમાં નથી બનાવતા પરવળ બટાકાનું શાક. તો સરસ બન્યું. અરે હું અને દિનેશ બંને જમીને બહાર આટો મારવા નીકળ્યા છે, ચાલવા. છબીલા હનુમાન દાદાનું મંદિર છે અહીંયા રાયપુર. આજે છે શનિવાર. જય હનુમાન દાદા. પુર ગેટ છે ચકલેશ્વર મહાદેવનું મંદિર. અહીંયા આવી ગયા છે વિષ્ણુનો આઈસ્ક્રીમ ખાવા. વિષ્ણુ આઈસ્ક્રીમ બધા ફ્લેવરના આઈસ્ક્રીમ આવે હોય. જામફળ, જાંબુ. તો જો આવી ગયો છે અમારો જાંબુ આઈસ્ક્રીમ. રિયલ જાંબુનો ફ્લેવર આવે. જાંબુના ટુકડા આવે અંદર. કેવો લાગ્યો તે? અને દાદા માટે જો કેન્ડી લઈ આવ્યા. આ એક આવ્યો છે નવો ફ્લેવર, જાંબુ અને સ્ટ્રોબેરીનો મિક્સ. ના, ઓરેન્જ અને સ્ટ્રોબેરીનો મિક્સ ફ્લેવર. પહેલી વખત લીધી છે. એ ભાઈએ કીધું કે હમણાં નવા ફ્લેવર આવ્યો છે હેવમોરવાળાનો. જોઈએ કેવી કેન્ડી નીકળે. અહીંયા
હા કાચી કેરી આવી કેન્ડી નીકળી છે. હવે વિદિશા ટેસ્ટ કરીને કહેશે કેવો ફ્લેવર છે. કરતો વિદિકા કેવો છે? મસ્ત છે. નીચે ટપકા પડ્યા. કેવો ફ્લેવર છે વિદા? કઈ કચી તો ચાટતો બટકું જાડી ભરાઈ કેન્ડી ગઈ. છે. હાલો કેન્ડી ખાવા. વેવાય કાગળ મોકલે તમે સુતા ચવડા રાણા જાગો રાયવર એકવાર માંડવે આવો માણા રાજ હું કેમ આવું એકલો મારે હાથીડે જોર જા માણા રાજ મારા હાથીડા હલકસે તારી સીમાડી લેશે ઘેરી માણા રાજ વેવાય કાગળ મોકલે તમે સુતા ચવડા રાણા જાગો રાયવર એકવાર માંડવે આવો માણા રાજ હું કેમ આવું એકલો મારે ઢોલીડે જોર જા માણા રાજ મારા ઢોલીડા હલકસે તારા ગામને લેશે ખેરી માણા રાજ વેવાય કાગળ મોકલે તમે સુતા ચવડા રાણા જાગો રાયવર એકવાર માંડવે આવો માણા રાજ હું કેમ આવું એકલો મારે જાનૈયાએ જોર જાજુ માણા રાજ મારા જાનૈયા આવશે તારો મંડપ લેશે ઘેરી માણા રાજ વેવાય કાગળ મોકલે તમે સુતા ચવડા રાણા જાગો રાયવર એકવાર માંડવે આવો માણા રાજ હું કેમ આવું એકલો મારે જાનડિયું જોર જા માણા રાજ મારી જાનડિયું આવશે તારી કુંવરી લેશે ઘેરી માણા રાજ. તો આ લગન ગીત એકદમ સરસ છે. જો તમને સારું લાગ્યું હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય.